રાધે રાધે। આપણે નવી ડિઝાઇનના વાઘા બનાવવાના છીએ। કાના ભગવાનના વાઘા તમને સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો। કેવી રીતના બનાવે એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ। કોટનનું કાપડ લીધું છે, લંબાઈ માપી લેશું। લંબાઈ કેટલી લીધી માપી લેવાની। તેર ઇંચ લંબાઈ લીધી છે। ઉપરની પટ્ટી લીધી છે, એને આપણે લંબાઈ માપી લેવાની છે। 3.5 ઇંચ લંબાઈ છે। 1 સેન્ટીમીટર પહોળાઈ છે। કેનવેજ લીધું છે, કેનવેજને આપણે સિલાઈ મારી લેવાની છે। આવી રીતના બે સાઈડ સિલાઈ મારવાની છે। એક સાઈડ આપણે બાકી રાખીશું। સીધી પટ્ટીને સિલાઈ મારી લેશું। સીધી પટ્ટીને આવી રીતના સિલાઈ મારી લેવાની છે। પછી ખૂણા આવે અહીંયા વાળી લેવાની અને આપણે એક ઓલી સાઈડમાં આપણે સિલાઈ નથી મારવાની। આપણે સિલાઈ મારી લીધી છે અને કાપડ હવે સીધું કરી લેશું। કાપડ સીધું કરીને આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે। લેસ પટ્ટીને આપણે પહેલાં કોરે સિલાઈ મારી લઈશું એક સાઈડમાં। આવી રીતના કોરે પહેલાં સિલાઈ મારી લેવાની છે। કાપડ આપણે સરખું કરતું જવાનું, સિલાઈ મારી લેવાની। પછી આપણે બીજી સાઈડ પછી મુકાઈ જાય એટલે બીજી સાઈડ સિલાઈ મારી લેવાની। આપણે વધારાની લેસ પટ્ટી કાપી લેવાની છે અને ડબલ સિલાઈ મારી લઈશું। હવે ડબલમાં સીધી આવી રીતના સિલાઈ મારી લેવાની છે। આપણે સાઈડમાં પણ લેસ પટ્ટી મૂકી દેશું। આવી રીતના સરખી કરીને આપણે લેસ પટ્ટી સાઈડમાં મૂકી દેવાની છે। આપણે બે સાઈડ સરખી લેસ પટ્ટી મૂકવાની છે। જે ઓલી સાઈડ મૂકી આ સાઈડ આપણે સરખી મૂકી દેવાની વાળી। આપણે વધારાની લેસ પટ્ટી કાપી લઈશું। આપણે ચપટીઓ લઈ લઈશું। આવી રીતના સરખી ચપટી થોડી થોડી લઈને આપણે સિલાઈ મારી લેવાની છે। થોડી થોડી ચપટી બનાવતા જશું, સિલાઈ મારતા જશું। આવી રીતના બધી ચપટીઓ લઈ લેવાની છે। બધી ચપટીઓ થઈ ગઈ છે। આપણે એવી રીતના ગોળાઈમાં આપણે ડિઝાઇન બનાવી લીધી છે। હવે આ ઉપરનું આપણે બનાવવાની છે પટ્ટી કાપડની લીધી છે અને લેસ પટ્ટી લગાવી લઈશું। એવી રીતના આપણે લેસ પટ્ટી સરખી કરીને સિલાઈ મારી લેવાની છે। આપણે બે બાજુ આવી સરખી લેસ પટ્ટી મૂકી દેવાની છે। જે ઓલી બાજુ મૂકી એ આપણે આ બાજુ લેસ પટ્ટી મૂકી દઈશું અને સિલાઈ મારી લેવાની। પટ્ટી આવી રીતના બે બાજુ સરખી આવે એવી રીતના આપણે રાખીને મૂકવાની છે। આપણે બે ભાગ તૈયાર છે અને આપણે જોઈન્ટ કરી લઈશું અને સિલાઈ મારી લેવાની છે। આપણે સિલાઈ અડધે સુધી મારવાની છે। આવી રીતના આપણે બે કાપડને જોઈન્ટ કરવાનું છે અને અડધે સુધી સિલાઈ મારશું। આપણે અહીંયા ડબલ સિલાઈ મારી લઈશું અને આપણે આ જે ચપટી લીધી તો એ ભાગમાં આપણે આવી રીતના સેટ કરીને જોઈ લઈશું। પછી આપણે એ પટ્ટીને જોઈન્ટ કરી લેવાની છે। આવી રીતના આપણે પટ્ટી જોઈન્ટ કરી લેવાની છે। એવી રીતના સરખું કરતું જવાનું ને આપણે પટ્ટી મૂકી દેવાની, પછી સિલાઈ મારી લેવાની છે।
આપણે પટ્ટી આવી રીતના સરખી કરીને મૂકી દીધી છે. બે બાજુ આપણે સિલાઈ મારી લીધી છે. પટ્ટીઓ જોઈન્ટ થઈ ગઈ છે. આપણે કાના ભગવાનના વાઘા તૈયાર થઈ ગયા છે. આવી ડિઝાઇનના આપણે બનાવ્યા છે સરસ મજાના. હવે વાઘા તૈયાર છે. હવે આપણે પાઘડી બનાવવા કાપડ લીધું છે અને વાળીને આપણે આવી રીતના પટ્ટી બનાવી લેવાની છે. સિલાઈ મારીને સીધી સિલાઈ મારી લેવાની છે. સરખી કાપડ આપણે સરખો કરીને આવી રીતના ડબલ વાળીને સિલાઈ મારી લેવાની છે. આ આપણે પાઘડી બનાવવા લેવાનું છે. આવી રીતના આપણે સિલાઈ મારી લીધી છે. અહીં આપણે થોડીક આવી રીતના સાઈડમાં આપણે સિલાઈ મારી લીધી છે. હરિયાના આપણે લીધો છે હરિયો, એને આવી રીતના આપણે પટ્ટી સીધી કરવાનું. હરિયાથી મેં આવી રીતના પટ્ટી સીધી કરી લીધી છે. આ આપણે સાફો બનાવવાનો છે. આનો લંબાઈ 8 ઇંચ છે. 8 ઇંચ લંબાઈ છે. એને આપણે સિલાઈ મારી લઈશું. એને પણ આપણે આવી રીતના સીધું કાપડ કરી લીધું છે સિલાઈ મારીને. એને આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે. આપણે જેવા કપડાં બનાવ્યા એમાં લેસ પટ્ટી મૂકી એવી આપણે આ સાફામાં પણ મૂકશું, એટલે મેચિંગ પાઘડી આપણે બનાવવાની છે. હવે બે સાઈડ આપણે સિલાઈ મારી લેવાની છે. અને આવી રીતના સાઈડમાં પણ સિલાઈ મારી લઈશું. આને હા ઝીણી ઝીણી આપણે ચપટીઓ બનાવવાની છે. ઝીણી ઝીણી ચપટીઓ આપણે બનાવી લઈશું. બધી ઝીણી ઝીણી ચપટીઓ બનાવી લઈશું. પછી એને સિલાઈ મારી લેવાની. તમારે સિલાઈ ન મારી હોય તો દોરો આપણે ગોળ ગોળ વીંટી લેવાનો. મેં સંચે સિલાઈ મારી લીધી છે. આવી રીતના આપણે કાપડ તૈયાર છે ઉપરનું સાફો બનાવવાનું. આપણે પાઘડી બનાવવા પુઠ્ઠું લીધું છે. એને આપણે ચોંટાડી દઈશું. ગુંદર લગાવી દીધો છે. સાઈડમાં પણ આપણે ગુંદર લગાવી લઈશું. બે સાઈડ ગુંદર લગાવીને આવી રીતના આપણે કાપડ જે ઉપર ચોંટાડ્યું હતું એ વધુ એ સાઈડમાં ચોંટાડી લેવાનું છે. ગુંદર આપણે મૂકી લેવાનું છે એ રીતના. ગુંદર મૂકીને આપણે પટ્ટી ચોંટાડી દેવાની છે. આપણે થોડો થોડો ગુંદર મૂકવાનો છે. સુકાઈ જશે તો આપણે પટ્ટી ચોંટશે નહીં, એટલે થોડો થોડો ગુંદર મૂકતું જવાનું ને પટ્ટી ચોંટાડી લેવાની. આવી રીતના આપણે વીંટવતું જવાનું છે. આટીયું મારવાની આવી રીતના. પછી આપણે ગુંદર થોડો થોડો મૂકવાનો છે. ગુંદર થોડો થોડો જ મૂકવાનો. એકહારે ઝાઝો મૂકી દેવી તે ગુંદર તરત સુકાઈ જાય તો આપણે પટ્ટી ચોંટે નહીં. આવી રીતના આપણે ચોંટાડવાનું છે. અહીંયા ગુંદર આપણે મૂકી દઈશું. Opens a world through an ancient door. The silence
આપણે ગુંદર મૂકીને પટ્ટી આને ચોંટાડી લેવાનું છે. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. Caught હવે અહીં થોડો ગુંદર મૂકી દઈશું. પછી જે આપણે સાફો બનાવ્યો હતો એ અહીંયા ચોંટાડી લેવાનો છે. teach me the language of rustling અહીં થોડોક ઝાઝો ગુંદર મૂકીને આપણે ચોંટાડી લઈશું. breeze that linger on the breath of the breeze. હવે જે આપણે આ પટ્ટી બાકી છે એને ચોંટાડી લઈશું ગુંદર મૂકીને. હવે આપણે કાના ભગવાનને વાઘા પહેરાવી દઈશું. કાના ભગવાનને વાઘા પહેરાવી લેવાના છે. તમને કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે કાના ભગવાનને તૈયાર કરી લેવાના છે. હાર પહેરાવી દીધો છે. હવે આપણે પાઘડી પહેરાવી દઈશું. આપણે કાના ભગવાનના વાઘા અને પાઘડી મેચિંગ બનાવી છે. સરસ મજાના ઘરે મેં જાતે બનાવ્યા છે. આવી રીતના ડિઝાઇન બનાવી છે. રાધે રાધે. કાના ભગવાનના વાઘા